સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાના ગામોમાં સૌની યોજના થકી નર્મદાના નીરથી તળાવ ચેકડેમ ભરવામાં આવેલ અને ખેડૂતોએ રવિ પાક જીરું વરિયાળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું। ત્યારે સૌની યોજનાના અધિકારી દ્વારા અચાનક પાણી બંધ કરી દીધું હોય ત્યારે ખેડૂતો ફક્ત એક વખત જ પાણી આપવા માટે રજૂઆત કરવા 19 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લા ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા અને અધિકારીઓએ બાંહેધરી આપી હતી અને વાલ્વ ખોલવામાં આવ્યા હતા। ત્યારે ફક્ત 2 કલાકમાં જ સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા આ વાલ્વ બંધ કરવામાં આવે તે રીતે અધિકારીઓ પર દબાણ કર્યું હતું અને ગાંધીનગરથી વાલ્વ બંધ કરવા રીતસર દબાણ લાવી બંધ કરાવેલ। ત્યારે 24 ડિસેમ્બરના મૂળીના વડધરા ગામે લડત રણનીતિ ઘડવામાં સંમેલન યોજાયું હતું, જેમાં 20 ગામના ખેડૂતો હાજર રહેલ। ત્યારે આજ દિન સુધી પાણી ન આપવાથી જીરુનો પાક રીતસર સુકાઈ જતા જગતના તાતને આંખમાં આંસુ સાથે આજે પાક ઉપર ટ્રેક્ટર ફેરવવું પડ્યું હતું। ત્યારે દુધઈના ખેડૂત ભૂપતભાઈ કરપડાએ જણાવ્યું હતું કે મારે 60 વીઘા જમીનમાં સૌની યોજનાથી તળાવ ભરેલા એટલે કે રવિ પાક જીરુનું વાવેતર કરેલ હતું। હવે ફક્ત એક પાણી પિયત માટે જરૂર હતું, પરંતુ રાજકીય નેતાઓ અને અધિકારીઓની મનમાની હુંસાતુસીના કારણે વાલ્વ બંધ કરવામાં આવેલ અને પાણી ન હોવાના કારણે જીરુનો પાક સુકાઈ જવાથી આજે અમોએ જે બિયારણ 18,000ના ભાવે 1 મણ ખરીદી કરેલી સાથે રાસાયણિક ખાતર, મજૂરી અને રાસાયણિક દવાઓ સાથે ટ્રેક્ટર, ડીઝલ સહિતનો ખર્ચ અમારે શીરે આવેલ હોય અને વધુમાં દેવામાં ડૂબવાનો સમય આવેલ છે। સરકાર દ્વારા ખેડૂતોને ડબલ આવકની વાત થાય છે, પરંતુ અહીંયા તો મોઢે આવેલ કોળિયા છીનવાની રીતસર રમત અધિકારી દ્વારા થઈ રહી છે। અમોએ આ બાબતે અનેક રજૂઆતો કરી કે ફક્ત એક વખત પાણી આપો, પરંતુ જગતના તાતની કોઈ વાત અધિકારીના બહેરા કાન સુધી ન પહોંચી તેનો અફસોસ છે। જે આજથી અમને 3 મહિના 2.5 મહિનાના આળેગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું, એટલે અમે અત્યારે 18,000 રૂપિયાના બિયારણ લાવ્યા હતા। 18,000ના બિયારણ લાવ્યા પછી અમે વાવેતર કર્યું। વાવેતર કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં, ઘણો સમય થઈ ગયો। અમે સુરેન્દ્રનગર 19 તારીખે ગયા રજૂઆત કરી, પછી એવડે એ લોકોએ અમને 3 કલાક વાલ ખોલી આપ્યો। પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં, બંધ કરી દીધું। બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં 60 વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય, સુકાવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં, એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું। અત્યારે અમારા ખેડૂતને શું કરવું, આટલું બધું તો નુકસાન થયું, તો હજી છતાં જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂતોએ આગળ આ જ રીતે નુકસાન થશે। એ જ રીતે જેમ જીરાને તાણ પડશે એમ જીરા પાડતા જશે। બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।